ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી। વેરાવળ, ઉના, તલાળા, ગીર ગઢડા પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 137 લોકોની યાદી તૈયાર કરી। આ લોકોના ઘરે પોલીસે તપાસ કરી। 137 માંથી 10 લોકોના ઘરે ડિમોલિશનની કામગીરી કરવામાં આવશે। જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ એક મોબાઈલ નંબર જાહેર કર્યો અને જનતાને અપીલ કરી કે અસામાજિક તત્વો અંગેની માહિતી આ નંબર ઉપર આપો। ઉપરાંત ગીર સોમનાથ પોલીસે 26 શખ્સો સામે પાસાની દરખાસ્ત કરી છે। 137 યાદીમાં દરેક ગુનેગારોને ઘરે કોમ્બિંગ કરવામાં આવેલ છે। આ 137 માંથી 40 ઇસમ એવા છે જેની ઉપર પાસા અથવા તડીપાર અમે કરેલ છે ભૂતકાળમાં। 32 ઇસમ એવા છે જેની ઉપર ગુસ્સીટોક છે અને એક અને બીજા કારણોસર ગૌવંશના કારણોસર જેલમાં છે। કુલ 14 આરોપીઓ એવા છે કે જેના વીજ જોડાણ ગેરકાયદેસર મળેલ છે અને એ બધાને વીજ જોડાણ કાપી નાખવામાં આવેલ છે અને વીજ સુરક્ષાનો કેસ કરેલ છે અને એને દંડ પણ કરેલ છે। આશરે લગભગ 8 થી 9 લાખ રૂપિયાનો આ બધા આરોપીઓને દંડ કરેલ છે। લગભગ 10 આરોપી એવા છે કે જેની ગેરકાયદેસર મિલકતની જાણકારી પોલીસને મળી છે અને એની નોટિસ અપાઈ ગઈ છે। કોઈ અસામાજિક તત્વો બુટલેગરો કે લુખ્ખા તત્વો પરેશાન કરતા હોય તો અમે આજથી એક મોબાઈલ નંબર સ્પેશિયલ ડિક્લેર કરી રહ્યા છીએ 90995 99040। એ આપને પ્રેસ નોટમાં પણ ડિટેલ આપી દઈશું। આ મોબાઈલ નંબર ઉપર કોઈ પણ વ્યક્તિ એનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિ ઓડિયો મેસેજ, વિડીયો મેસેજ કે ટેક્સ્ટ દ્વારા કોઈ પણ બાબતની જાણકારી આપશે જે સીધી ક્રાઇમ બ્રાન્ચને મળશે અને ક્રાઇમ બ્રાન્ચ એમાં આગળથી કડકમાં કડક કાર્યવાહી કરશે।